હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એટલે કે પર્યાવરણની અંદર પાઠ નંબર 20 જંગલો કોના, જેનો આપણે પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો જોઈએ મિત્રો 20મું ચેપ્ટર જંગલો કોના। આ જંગલ છે કોના છે, કોની માલિકીના છે, બરાબર। તો મિત્રો આ કુદરતી સંપત્તિ કહેવાય, બરાબર। તો એમનો અધિકાર તમામ લોકો ઉપર છે, પરંતુ જે ખાસ જંગલમાં રહે છે તો એ જંગલમાં રહેતા લોકો એમના ઉપર પહેલો અધિકાર ગણી શકાય। ચલો, જંગલની દીકરી જે છે એની આ એક વાત છે। ચિત્રને જુઓ, તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? જો આ ચિત્ર જુઓ, આ બાળકો છે, આ લાકડી છે, એમાં ઉપર આ પોટલું બાંધેલું છે, તો એ ક્યાં જાય છે? ચાલીને જાય છે। જુઓ, તો જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો। જ્યારે તમને ખબર પડશે કે આ બાળકો ક્યાં જાય છે તો તમે પણ એમની સાથે જવા માટે પ્રેરાશો। વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, અમારે આગળ 19 સુધીના પાઠ જોવા છે, આ સિવાય બીજા તમામ વિષયના વિડીયો લેક્ચર પણ જોવા છે। સર, અમને આ ક્યાંથી મળશે? તો ભાઈ વિડીયો લેક્ચર ફ્રીમાં મળશે। અરે વાહ સર, તો ભાઈ ક્યાંથી મળશે? તો ભાઈ ન ખ્યાલ હોય એને કહી દઉં, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જેમાંથી તમને આ બધું મળવાનું છે। અચ્છા, એપ્લિકેશન ક્યાંથી મળશે હું સમજાવું। પહેલાં તો શું મળશે? 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, વાંધો નહીં। તો આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ગૂગલ પ્લે સ્ટોર ઉપર, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરવાની, એટલે આ પેજ ખુલી જાય, જેમાં તમારા મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરી દેવાનો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું, તમારા મિત્ર પણ કોઈ પણ ધોરણમાં હોય, સગા સંબંધી, એને પણ જાણ કરવાની। ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે મિત્રો, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકો છો। કેટલું સરસ છે કામ, છે ને મિત્રો? ગમ્યું ને? ચાલો, બાળકો જંગલ ફોરેસ્ટમાં જાય છે। આ બાળકો ક્યાં જાય છે? જંગલમાં જાય છે। તો સર, અમને જંગલમાં જવાની બહુ મજા આવશે, બહુ ગમશે। ત્યાં તેઓ કૂદે છે, દોડે છે, વૃક્ષો ઉપર ચઢે છે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે। કઈ ભાષામાં? કુદુક। જેવી રીતે ગુજરાતી, હિન્દી, મલયાલમ એમ એમની કુદુક ભાષાની અંદર ગીતો ગાય છે। તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે। હાર એટલે મિત્રો, જ્યારે આપણે મંદિરમાં ભગવાનને હાર ચડાવીએ છીએ એ હાર, તો નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે। તેઓ જંગલી ફળોની મજા માણે છે। જંગલી ફળો એટલે કે જંગલમાં થતા વૃક્ષો છે એના ફળોને કહેવાય જંગલી ફળો। એ ખાશે એટલે કે એની મજા માણશે। જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે। એટલે કે જે પક્ષીનો અવાજની પોતે નકલ કરી શકે, કોપી કરી શકે, એના જેવું પોતે બોલી શકે એવા પક્ષીઓ એ શોધે છે। તેમની દીદી જે સૂર્યમણિ છે તેઓ સાથે આ બધામાં જોડાય છે। જો આ દીદીનું નામ શું છે? બહેનનું નામ સૂર્યમણિ। તેઓ સાથે આ બધામાં જોડાય છે, તે પણ આ બાળકો સાથે બધા જ કાર્યમાં જોડાય છે। દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈને આવે છે। જો દર રવિવારે બાળકોની રજા હોય એટલે રવિવારે સૂર્યમણિ, આજે સૂર્યમણિ છે, બાળકોને લઈને જંગલમાં આવે છે। તે બાળકોને બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા જોઈએ। જો એ બાળકોને જંગલમાં થતા વૃક્ષો, જંગલમાં થતા છોડ,
વનસ્પતિ, પ્રાણીઓ એને કેવી રીતે ઓળખવા એ શીખવાડે છે, સમજાવે છે. બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા. જો આ બાળકો છે એ જંગલની જે આ ખાસ મુલાકાત હતી એ ખૂબ જ આનંદથી માણતા. સૂર્યમણી હંમેશા કહેતી કે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. જો શું કહેતા? વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. જેવી રીતે વાંચતા શીખવા માટે પુસ્તક મહત્વનું છે, એમ તમામ વનસ્પતિ, પ્રાણી કે છોડને ઓળખવા માટે જંગલો પણ એટલા જ ઉપયોગી છે. તે કહે છે, અમે જંગલના લોકો એટલે કે અમે આદિવાસી છીએ. જંગલમાં રહેતા લોકોને આદિવાસી એવું કહી શકાય. અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે, કારણ કે અમે પહેલેથી વર્ષો થયા, ઘણા પેઢીઓથી અમે આ જંગલોમાં રહીએ છીએ. અમારું સમગ્ર જીવન આ જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં, કારણ કે પહેલેથી જંગલોમાં રહે છે. બરાબર? એટલે જંગલોમાં રહેવા માટે ટેવાયેલા છે. એટલે કે છે કે જંગલો ન હોય તો અમે પણ રહી શકશું નહીં. સૂર્યમણીની વાર્તા સત્ય વાર્તા છે. સત્ય એટલે મિત્રો હકીકત. બરાબર? અહીંયા કોઈ ઉપજાવેલી સ્ટોરી નથી, સત્ય વાર્તા છે. સૂર્યમણી એ સ્ટાર ગર્લ છે. સ્ટાર ગર્લ એ એક યોજના છે. આ યોજનાની પોતે એક મહિલા છે, એટલે એનું નામ આપ્યું છે સ્ટાર ગર્લ. તો આ એક યોજના છે સ્ટાર ગર્લ, જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે. જે સામાન્ય છોકરી હતી પણ એને કેટલુંક અદ્ભુત કાર્ય કર્યું છે એની વાતો કહે છે. જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે. જેઓએ તેમનું જીવન શાળામાં જઈને બદલ્યું છે. ચાલો ચર્ચા કરો. તમારા વિચારે જંગલ શું છે? તો જંગલ એ આપણી કુદરતી સંપત્તિ છે. જંગલ જુદા જુદા વૃક્ષો, છોડવાઓ, જંગલના પ્રાણીઓથી હરિયો ભર્યો ઘણો મોટો વિસ્તાર છે. જંગલ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે. જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની શકે? ના. એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડવાથી જંગલ બની જતું નથી. જંગલ ઘટાદાર અને ખૂબ મોટી સંખ્યામાં ઉગેલા વૃક્ષો અને છોડવાઓથી બનેલો વિસ્તાર હોય છે. તેમાં ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુ હોવું જરૂરી છે. ચલો શોધી કાઢો ને લખો. વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો જંગલમાં વૃક્ષો સિવાય છોડવાઓ, જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓ હોય છે. શું બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો? તો ના, બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોતા નથી. જુદા જુદા જંગલોમાં જુદા જુદા વૃક્ષો હોય છે. હું પીપળો, આંબો, લીમડો, બાવળ, વડ, ગુલમહોર, વાંસ વગેરે વૃક્ષોને ઓળખી શકું છું. સૂર્યમણી કહે છે, જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. આવું કેમ? તો સૂર્યમણી વનવાસી છે, તેને જંગલો પ્રિય છે. સૂર્યમણી અને તેના વનવાસીઓની આજીવિકા, ખોરાક, રહેઠાણ, બળતણ અને ઔષધિઓ જંગલો પૂરા પાડે છે. વનવાસીઓ માટે જંગલો બધું જ છે. તેઓ એક દિવસ માટે પણ જંગલથી અલગ રહી શકતા નથી. તેઓની જિંદગી જંગલો પર જ નિર્ભર છે. આથી સૂર્યમણી કહે છે, જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. ચલો ઉગાડવું. સૂર્યમણી બાળક હતી ત્યારથી જ તેને જંગલો પસંદ છે. જો નાનપણથી જ બાળક હતી એટલે એનો અર્થ એવો થાય નાનપણથી જ તમારી જેમ નાના હતા ત્યારથી જ એમને જંગલો પસંદ છે. તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. જો શાળાએ જવા માટે આમ સીધો રસ્તો હતો તો તે સીધે રસ્તે ન જતી, પરંતુ જંગલમાંથી પોતે આમ શાળાએ જતી. જંગલનો રસ્તો પસંદ કરતી. સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું. સૂર્યમણીના પિતા છે એમને એક નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. શું? સૂર્યમણીનો જે પરિવાર છે એમને એક નાનું ખેતર હતું એમના પિતાને,
એટલે એમાંથી એટલી મોટી આવક ન થઈ શકે. એટલે ઘરનું ભરણ પોષણ કરવા માટે એ જંગલમાંથી પાંદડાઓ, કેટલાક છોડવાઓ ભેગા કરે, પછી બજાર જ્યાં ભરાતી હોય ત્યાં વેચવાનું કામ કરતા. તેની માતા વાંસમાંથી ટોપલીઓ બનાવતી. શું બનાવતી? વાંસમાંથી ટોપલીઓ, કે પછી નીચે પડેલા જે પાંદડાઓ હોય એની થાળીઓ બનાવતી, પડિયા જેને કહેવાય. બરાબર, આપને ખબર હશે, પાતરાળ. બરાબર, તો એવી પાંદડાની થાળીઓ બનાવતી હતી, પાતરાળ. પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ જઈ શકતા નથી. કેમ? હવે જંગલમાંથી કોઈ એક પાંદડું પણ લઈ જઈ શકતું નથી. કેમ? જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી કોઈ ત્યાંથી એક પાંદડું પણ લઈ જઈ શકતું નથી. ત્યારથી બુધિયા માઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. કોણ? બુધિયા માઈ સિવાય બાકીના સૂર્યમણીના ગામના બધા જ લોકો આ ઠેકેદાર એટલે કે જે આ જંગલનું ધ્યાન રાખનાર છે, ચોકીદાર જેને કહેવાય, તો એનાથી ડરતા હતા. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. શું કહેતા? બુધિયામાઈ કે આપણે આ જંગલના લોકો છીએ અને આપણો આ જંગલ ઉપર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી, કારણ કે ઠેકેદારે શું ઠેકો લીધો છે? સરકાર પાસે પૈસા જમા કરાવીને વૃક્ષો કાપવાનો ઠેકો લીધો છે. ત્યારે બુધિયામાઈ કહેતા કે આપણા જંગલો, આ જંગલો આપણા છે, આપણો એના ઉપર હક છે. આપણે જંગલોને કોઈ નુકસાન કરતા નથી. આપણે ઉલટાનું જંગલોનું શું કરીએ છીએ? ધ્યાન રાખીએ છીએ. જંગલો આપણી સહિયારી બેંક છે, બધાની છે, અમારી કે તમારી નથી, કોઈની. બરાબર, બધાની છે. આપણને તેમાંથી જોઈએ, જેટલું જોઈએ તેટલું જ આપણે લઈએ છીએ. આપણે જેટલું જોઈએ છે એટલું જ લઈએ છીએ. આપણે વધારે તો કંઈ લેતા નથી. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી, આપણી આવનારી પેઢી માટે પણ રાખવાની છે. મિત્રો, આ સૂર્યમણીના જીવનની સત્ય ઘટના ઉપર આધારિત છે અને તેની સંસ્થા આજે પણ કાર્યરત છે. બરાબર, હાલ કોઈ એવું નહીં વિચારતા કે ખોટો પાઠ છે, નહીં, સત્ય પાઠ છે. સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ નહોતા. કેમ? કારણ કે એમને ખેતર કેવું હતું? નાનું હતું. બરાબર, એટલે તે શું કરતા? જંગલમાંથી કેટલીક વસ્તુઓ, છોડવાઓ, પાંદડાઓ એ વીણતા અને બાજુના બજારમાં ક્યાંક શહેરમાં વેચી આવતા. અને એની માતા જંગલમાંથી પાંદડા વીણી આવતી, વાંસ લઈ આવતી, એમાંથી ટોપલી અને થાળી બનાવતી. પરંતુ હવે કામ બંધ થઈ ગયું, માત્ર ખેતર જ રહ્યું. એટલે કામની શોધમાં તે શહેરમાં આવી ગયા. કામ મેળવવા માટે તે શહેરમાં આવી ગયા, કારણ કે નાના ખેતરમાં એનો પરિવારને ભરણ પોષણ થઈ શકતું નહીં. પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. પરંતુ ત્યાંની જે સ્થિતિ હતી, પરિસ્થિતિ, એ સુધરી નહીં, એવી ને એવી રહી. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. એટલે શહેરમાં આવીને પણ એની ગરીબી હતી, દૂર થઈ નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું પણ મળતું નહીં, ગરીબને ગરીબ રહ્યા. તેવા સમયે મણિયા કાકા થોડુંક અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. કોણ? મણિયા કાકા થોડુંક અનાજ છે, એમની પોતાની નાની દુકાન હતી, એમાંથી એ અનાજ સૂર્યમણીના ઘરે મોકલાવતા. કાકાના સખત પ્રયત્નથી, આ મણિયા કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. બરાબર, એને બિશનપુરની શાળામાં પ્રવેશ મેળવવા માટે મણિયા કાકાએ ઘણી બધી મહેનત કરી. અહીં તેમણે શાળાની ફી ભરી દીધી, કારણ કે બિશનપુરની શાળામાં એમાં ફી ને એવું કંઈ નહોતું, પરંતુ એમાં પ્રવેશ કોઈને મળતો નહીં. તો મણિયા કાકાએ થોડીક મહેનત કરી, બરાબર, ધક્કા ખાઈ અને એને પ્રવેશ અપાવ્યો. અહીં તેમને શાળાની ફી, ગણવેશ એટલે યુનિફોર્મ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના હતા નહીં. બરાબર, એટલે બધું ત્યાંથી એમને ફ્રીમાં મળતું. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું, ત્યાં જ રહીને. એટલે મિત્રો, આ શું હતી? હોસ્ટેલ. બરાબર, ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું નહોતું. સૂર્યમણી છે એને એમનું ગામ કે જંગલ છોડવું નહોતું. પરંતુ મણિયા કાકા દ્રઢ હતા. દ્રઢ એટલે પોતાના નિર્ણય ઉપર અડગ હતા. તેમણે તેને સમજાવ્યું. કોને? સૂર્યમણીને. જો તું ભણીશ નહીં તો તું શું કરીશ?
ચાલ હવે તું મને જવાબ આપ બેટા, તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ. ભૂખી રહીશ? સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે ને મને મદદ કરવા માટે. સૂર્યમણીએ સામો જવાબ આપ્યો કે મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે ને મને મદદ કરવા માટે. મણિયા કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. આપણે થોડાક સમય પછી જંગલમાંથી કાઢી મૂકવામાં આવશે, અથવા તો જંગલો લુપ્ત થઈ રહ્યા છે. આ જંગલો છે ધીમે ધીમે નાશ થઈ રહ્યા છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે. જંગલમાં ખાણો ખોદવામાં આવી છે, ઊંડી ખીણો. બંધો બંધાઈ રહ્યા છે, નદી ઉપર બંધ બાંધવામાં આવ્યા છે. મારું માન, મારું કહેવાનું તું માન. તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. શું કહે છે? મારું માન તું, મારું આટલું કહેવાનું તું માન રાખ. તારા માટે તું ભણ, અને ભણીશ તો કંઈક કાયદા તું સમજીશ, એ માટે તું ભણ. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. કદાચ તારી પાસે કાયદાનું જ્ઞાન હશે તો કદાચ તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. એટલા માટે તું ભણ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. બરાબર? એટલે કે તું તારા માટે ન ભણ તો કાંઈ નહીં, પણ જંગલ માટે ભણ. જો તું ભણીશ તો તું શું કરી શકીશ? આ જંગલના કાયદા કાનૂન તું જાણી શકીશ, તો જંગલને બચાવવા માટે તું પ્રયત્ન કરી શકીશ. ચલો વિચારોને લખો. તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? હા, મારા પિતાજીના મિત્ર સુરેશભાઈને જંગલો ખૂબ પસંદ છે. ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. કેમ? ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો ઠેકો એટલે કે કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે જંગલના લાકડા કાપીને વેચતો હતો. તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય સંસાધનો કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરે. આ માટે ઠેકેદારે સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? તો હા, મારા શહેરમાં એક ઝૂલતો મિનારો છે. સુરક્ષાના કારણોને લીધે લોકોને ત્યાં જવા દેવામાં આવતા નથી. મને લાગે છે કે આવો અદ્ભુત કલા સર્જનનો નમૂનો સૌએ જોવો જોઈએ. આથી તે જગ્યા બધા માટે ખુલ્લી મૂકવામાં આવે. કંઈ હોનારત સર્જાય તેવી શંકા હોય તો વારાફરતી 5-5 લોકોને જવા દેવા જોઈએ, પરંતુ લોકોને જવા તો દેવા જોઈએ. ચલો ચર્ચા કરો. તમારા મતે જંગલો કોના છે? તો ભાઈ, જંગલો એ કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા વનવાસીનો અધિકાર હોવો જોઈએ. જંગલો તેમના બધાની સહિયારી મિલકત છે. બુદ્ધિયામાઈએ કહ્યું, જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી. એવી બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત હોય? તેથી જો કોઈ તેનો વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે. તો હા, ઘણી બધી કુદરતી પ્રાકૃતિક વસ્તુઓ છે જે આપણા બધાની સહિયારી મિલકતો છે. ભૂજળ, નદીઓ, ખનિજો, ખનિજ તેલ વગેરે. આ વસ્તુઓ ખૂટી જાય તેવી કુદરતી સંપત્તિ છે. જો કોઈ વધારે ઉપયોગ કરે તો તેની ખોટ દરેકે ભોગવવી પડે. હવે વિદ્યાર્થી મિત્રો, સૂર્યમણીની સફર આવી જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ખાસ આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો લાઇક કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.